જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रकाशित को हलवान त्या दीवो
ત્યાં ઉજવાળામાં લોક ચાલી, ત્યાં ઉજવાળામાં લોક ચાલી, રાજા ત્યાં ગૌરવ લઈ, રાજા ત્યાં ગૌરવ લઈ, એક નવા ગો જાના હે જીહે હર ગામાં, એક નવા ગો જાના હે. આજનો જીવના ગોઠ કાર્યક્રમ હોનારે વહાલામાં પ્રિય ભાબો ઇહેન આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય પ્રેમી સલામ પાઠવું હું. તુમે બધા આવકાર કોતા મન ખૂબ આનંદ ઓહે. પરમેહરા દયા ને કૃપા આપે હોય તે ચાલુ જ રાખી ને ફરીથી આપહાલ આ કાર્યક્રમમાં એકઠે કોઈ હે. તુમા બી ત્યાં ઉત્તમ ઉપયોગ કોતા ને લાભ મેળવતા યા કાર્યક્રમમાં એકઠે મિળી પરમેહરા ગીતે ઓનાત हैं ને પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધते हैं તે હારી ગોઠવીએ ને તુમ્હે આભાર. ચાલા તો હવે આજના અભ્યાસમાં આગાડી વધતા પહેલાં આપા પ્રાર્થના કોતે ને પ્રભુ પરમેહરા પાસે આશીર્વાદ માગતે हैं. जुग धरती बनावनारा आमे हरग्या परमेहरा बा आमाता आभार मांजे है कहा का આજે ફરીથી તા પવિત્ર વચને વનાયા આમ્હાલ યા કાર્યક્રમમાં એકઠે કોઈ हैं. પ્રભુ આમ્હાલતા વચન હા સમજૂતી દે ને પવિત્ર આત્મા મારફતે તા સત્ય માર્ગમાં આગાડી વધાડ. માં પ્રિય ભાભો અહીં ઓ કાર્યક્રમ હોનાત हैं ત્યાં તા વચન મારફતે એક નવી આશા દે ને ત્યાં જીવન આશીર્વાદિત બને. પ્રભુ આજે અહીં પ્રાર્થના કોતા હું જ્યાં જુદા જુદા વ્યસન में સાપડાઈ ગયેલે हैं પ્રભુ તા મેં ત્યાં પોયા ને શરીરના નુકસાન હોવી રહ્યા ને જીવન કુટુંબ બરબાદ હોત हैं. શેતાન યા બાધાથી ત્યાં જીવનની ચોરી કોઈ રહી હો ને પ્રભુ તું તે ત્યાં બી પ્રેમ કોતો હો. તા ઈચ્છા હૈ એ તે બી ઉદ્ધાર પામેત અનંત જીવનને ભાગીદાર બનેત. પરમેહરાબા તું એ ઈસુ ખ્રિસ્તના લોહી મારફતે ત્યાં પાપા માટે બી કિંમત ચૂકવી. આજે તું ત્યાં હોય દયા કો ત્યાં તા મારે છુટકારો દે ત્યાં જીવન ને કુટુંબ આનંદિત બને. પ્રભુ આજના યા કાર્યક્રમને આશીર્વાદિત કહો. એ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામમાં કોજે. આમેન. માં વહાલા બહાબો અહીં આમી આપા પરમેહરા વચના અભ્યાસમાં આગાડી વધતે. તુમ્હે પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ હોવે તે આરે રાખા તે વધારી હારા. તુમા બાદે નિયમિત ઓ કાર્યક્રમ હોનાત हैं એટલે તુમ્હાલ ખબર જ હૈયે આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે જ હે. કદાચ આજે ઓ કાર્યક્રમ તુમા પહેલી જ દા હોનાત हैं તે તુમ્હે બી આનંદથી આવકાર હૈયે ને આશા હૈયે ये રીતે આપા નિયમિત રીતે એકઠે મેળવું. માં પ્રિય ભાબો અહીં આજે બી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે તે જ્યાં મેં હોરગા રાજ્યો કહોડા હૈયે તે સમજાડ્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 13મો અધ્યાય 44મી કલમમાં લખલા હૈયે ઈસુ ખ્રિસ્તે આખ્યા હોરગા રાજ્ય રાનામાં દુબાડી થયેલા ખજાના રોકા હૈયે તે એક જાલ જોડ્યા પાછે તે ત્યાલ ગુપ્ત રાખ્યા ને ત્યાલ ખૂબ આનંદ જાયો એટલે ત્યાં જઈને ત્યાં જી કંઈ હતા તે બધા જ વેચી દઈને તે રાન વેચાતા લઈ લીધા. માં પ્રિય ભાબો અહીં યા દ્રષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તે હોરગા રાજ્યો કહોડા હૈયે ને કું ત્યાલ મેળવી લહે તે સમજાડ્યા. લગભગ તુમા બી ત્યાલ સમજી ગયેરી. આપા ત્યાવે વિચાર કો જે તે હોરગા રાજ્ય તે રાનામાં દુબાડી થયેલા ખજાના રોકા હૈયે એટલે તે ગુપ્ત રાખલા હૈયે. જ્યાલ માઈએ કા તુમ્હે દેખ્યા નહીં બાકી હોરગા રાજ્યમાં જાના વાટ પરમેહરે આપે માટે ખુલ્લી કોઈ હી. ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ને આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને વચને આપહાલ યા હોરગા રાજ્યમાં જાના સત્યની વાટ દેખાડતે हैं ને પવિત્ર આત્મા આપહાલ તામે મદદ કો હોય બાકી કોવે આઈને તુમા ત્યાલ સમજી અથવા મેળવી શકજે. જે કોઈ એક ચાલ રાનામાં દુબાડી થયેલો ખજાનો જોડ્યો તોવે તે ત્યાલ ગુપ્ત રાખ્યા ને ત્યાલ પુષ્કળ આનંદ જાયો એટલે તે ત્યાં બધા જ વેચી દઈને તે રાનું જ વેચાતા લઈ લેતા એટલે આપમેળે જ તો ખજાનો ત્યાં બની ગયો. પાછે તો ખજાનો મેળવતા કોણ ત્યાલ રોકી શકે.
તે કોઈ જ હોરગા રાજ્ય માટે બી હૈયે પહેલાં તે પરમેરા વચન વનાયા અથવા તે વાંચા પડે પાછે ત્યાલ માનીલા અથવા ત્યાં કોઈ વિશ્વાસ કરા પડે ઈસુ ખ્રિસ્ત પાસે જઈને પાપા પસ્તાવો કરા પડે ને નવા જીવન જીવતા આગાડી વધા પડે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યુહાના લખેલી સુવાર્તા 14મો અધ્યાય 6ઠી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા મારાગ સત્ય ને જીવન આય પોતે હેતાઉં મા પાસે એયા વગર તુમા પરમેહરા બાપાએ એટલે હોરગા રાજ્યમાં નહીં જઈ શકેત ત્યાં જ પ્રમાણે રોમન લોકહાલ પાઉલ પ્રેરિતા લખેલો પત્ર 6ઠ્ઠો અધ્યાય 23મી કલમમાં લખલા હૈયે પાપ ત્યાં પગાર તરીકે મરણ દહે બાકી આપે હે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે પરમેહરા પાને મિળતા કૃપાદાન અનંત જીવન હૈયે माँ प्रिय बाबू हैं આજે ઓ કાર્યક્રમ तुमा वनाते हैं तो वे होरगा राज्य विषे तुमा जाय सकी हैं आमी जवाबदारी तुम्हें बन है तुमा त्याल मेळवी लेत अथवा ते त्याल गुमावी देत ते तुमे हाथामां ज हईये वहाला बाबू हैं त्या विषे ईसु ख्रिस्ते बीजा भी एक दृष्टांत देना ते भी माथ्या लखली सुवार्ता 13मो अध्याय 45 ने 46 कलम में लखला है ईसु ख्रिस्ते आख्या होरगा राज्य हारा एटले ચોખ્ખા મોતી હોદનારા એક વેપારીયા રોકા હૈયે ત્યાલ એક ખૂબ મૂલ્યવાન મોતી જોડી ગયા એટલે તે જઈને ત્યાં જી કાંઈ હતા તે બધા વેચીને ત્યાલ વેચાતા લઈ લીધા માં પ્રિય ભાવો અહીં યા દ્રષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તે હરગા રાજ્યની સરખામણી હાચા મોતી હોદનારા વેપારીયારે કોઈ હી તુમાં ત્યાં વિચાર કોયા તો વેપારી મૂલ્યવાન મોતી હોદા હતો ને જોવે ત્યાલ તે જોડ્યા તો હવે ગમે તે કોઈ ત્યાં કિંમત ચૂકવીને ત્યાલ વેચાતા લઈ લીધા એટલે મેળવી લીધા વહાલા બાબો અહીં ખરેખર હરગા રાજ્ય બી ત્યાં જ રોકાઈએ આજે તુમાએ તહે તે મોક્ષ મુક્તિ તારણ અથવા તે ઉદ્ધાર મેળવા હટી માં હું અહીં ત્યાં દાહંદી વળહે ત્યાલ હોતા ફીરહે ગમે તે ખર્ચી ટાકતા બી નહીં અચકાય ત્યાં ઈરાદો અલહો જ હોય ભલે ગમે તે હોવે માન મુક્તિ મેળા જોજે મા પ્રિય બાબો અહીં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યુહાના લખેલી સુવાર્તા 8મો અધ્યાય 32મી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા તુમા સત્યને જાણી લહા તે સત્ય તુમ્હાલ મુક્ત કરી સ્વતંત્ર કરી ત્યારે જ ઈસુ ખ્રિસ્તે પોતે જાહેર કોયા યુહાના લખેલી સુવાર્તા 14મો અધ્યાય 6ઠી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા મારાગ સત્ય ને જીવન આય પોતે હેતાઉં माँ पाई या वगर तुमा परमेहरा पाई नहीं जाई सकेत होरगा में नहीं जाई सकेत एटले का ईसु ख्रिस्त पोते सत्य है जो तुम्हाल शैतान ने पाप थी छुटकारो दे तो पोते ज मार्ग है ज्या में चालता चालता तुमा अनंत जीवन में जा सकते हैं ने ईसु ख्रिस्त पोते जीवन है जो मान ने तुम्हाल अनंत जीवन दे माँ प्रिय बाबो ही આજે तुमा होरगा राज्य विषे सत्य विषे वनाये आम्ही त्यावेळी विचार को जा त्याल मेळवी लेना का गुमावी देना ते भी तुम्हें जाथा में है परमेहर या कार्यक्रम मार्फते तुम्हाला आशीर्वाद दे भाबो हैं आजे तुमा परमेहरा वचाने वनाई गिये ने मान खातरी है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।